ઉત્તરાયણ આવી ગઈ છે. તમને પણ જલ્દી પતંગ ચગાવવા જવું હશે. જય શ્રી કૃષ્ણ. અલ્યા ખીચું તો આલજો થોડુંક. ઉત્તરાયણ આવે એટલે અમદાવાદમાં ઠેક ઠેકાણે ખીચું મળે છે. એક પેનમાં પાણી લઈ લેવાનું છે. 1 કપ લોટ હોય તો 3 કપ પાણી એડ કરવાનું છે. પછી આદુ મરચાંની પેસ્ટ, અજમો, તલ ને જીરો એડ કરવાનો છે. મીઠું એડ કરવાનું છે ને સોડા એડ કરવાનો છે. બાઉલમાં 1 કપ ચોખાનો લોટ લેવાનો છે. પછી આ ગરમ મસાલાવાળું પાણી તેમાં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરવાનું છે. આ રીતે તમે ખીચું બનાવશો તો તમારું ગાંઠડીવાળું ખીચું નહીં બને. હવે તેને આ ઉકળતા પાણીમાં એડ કરી લેશું ને સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ લમ્સ ફ્રી ખીચું રેડી થશે, એકદમ બાર જેવું જ. હવે તેમાં લાલ મરચું એડ કરીશું ને પછી કોથમરી એડ કરીશું ને થોડોક તેલ એડ કરીશું. લાલ મરચું ઓપ્શનલ છે, તમે ધારો તો એડ કરી શકો છો, પણ તેનાથી એકદમ સ્વાદિષ્ટ ખીચું બનશે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે બહાર જેવું ખીચું ઘરે નથી બનતું, ગાંઠડી પડી જાય છે, પણ આ રીતે બનાવશો તો પ્રોપર ખીચું બનશે. હવે તેલ ને લાલ મરચું એડ કરી નાખશું એટલે તૈયાર છે આપણું ગરમા ગરમ ખીચું. આ ઉત્તરાયણ તમે પણ ઘરેથી ગરમ નાસ્તો કરીને જાજો. ટ્રાય કરજો મારું આ ખીચું, મજા પડી જશે.